ધંધુકામાં પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાં લોકોમાં ગેરસમજના કારણે લાઈનો લગાવી। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજરોજ સવારથી પેટ્રોલ પંપ પર લોકોને મસમોટી લાઈનો લાગી। ધંધુકા સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ પુરાવા ઠેર ઠેર લોકો પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવીને ઊભા રહ્યા। ધંધુકા બસ સ્ટેશન નજીક આવેલા આરડી પેટ્રોલ પંપ પાસે લોકોએ પેટ્રોલ પુરાવા માટે લાંબી કતારો લગાડી। આરડી પેટ્રોલ પંપના કર્મચારીએ જણાવ્યું કે પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાંય લોકોએ ભારે ભીડ લગાવી છે તેમજ ગેર અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ છે। રિપોર્ટર સીકે બારડ। સંજયભાઈ આપણે કયો પેટ્રોલ પંપ આરડી પેટ્રોલ પંપ ધંધુકાથી અત્યારે જે પેટ્રોલ લાઈનની જે કતારો જામી છે બાઇકોની શા કારણે અને શું સમસ્યા? આ યુદ્ધના કારણે આ સ્ટોક કરે છે માણસો, એટલે બાકી કઈ આટલી બધી ઓલી છે અને પૂરતો માલ મળી રહે। બરોબર, આવતા સમયમાં આપણે પેટ્રોલ મળી રહેશે? હા, મળી રહે। અત્યારે કેટલો સ્ટોક છે આપણી પાસે? અત્યારે તો 4000 લીટર આવ્યું, એટલે 4000 લીટર પડ્યો છે બરોબર પેટ્રોલ, અને બીજું આવે ડીઝલ। અફવાદ છે, અફવાઓ ફેલાવે છે અને એના હિસાબે આપણે પેટ્રોલ પંપમાં ગળદી રહે। હા, ખોટી અફવાઓ ફેલાય, હિસાબે ગ્રાહકો સ્ટોક કરવા માંગે, સ્ટોક કરે છે, એટલે આ બધું છે।